ધણીએ તો આપણે નથી, આપણે માથે ધણી દયો. નાથ મોડા કાઢી લીધા ને એનો કોઈ ધણી ન હોય. આપણી પાસે તો નાથ મોડ્યો છે. સદગુરુના સાનિધ્યની અંદર, એના વર્તનની અંદર અને એના ત્યાં પછી કઈ આપણી બુદ્ધિ લવલેસ કામ ન કરે. લવલેસ જરાય પણ બુદ્ધિ કામ ન કરે. બસ કાંઈ પણ તર્ક કર્યા વગર સદગુરુના સાનિધ્યની અંદર જીવાત્મા જો એક ધારો પડે લઈને એનું કલ્યાણ થઈ જાય. જે મહાપુરુષો આ જગતની અંદર થયા ને એને ધર્મના ધણીથી આવ્યા હતા. ધર્મના ધણીથી વાતો કરી કે તારી બેટલીને આ જીવન રૂપી દયાને સદગુરુ છે ને પલમાં તારી લે. કારણ કે એની પાસે નામરૂપી નૌકા, નામરૂપી નૌકા જીવાત્મા છે ને આ સંસારરૂપી સાગર એને ભવસાગર કીધો. સંસારરૂપી સાગરને ભવસાગર કીધો. આ ભવસાગર સહેજે કરીએ. ભવસાગર સહેજે કરવો હોય ને તો જીવાત્માએ સદગુરુના સાનિધ્યની અંદર પરોઠી વાળવી પડશે. અને આ શિર માથું આ મમત્વ નિયમ મૂકી દો. એ વગર કોઈ આરોવારો નથી. જગતની અંદર એવો કોઈ મહાપુરુષ નથી થયો કે સદગુરુના સાનિધ્યની અંદર નહીં ગયો. જેને જેને સદગુરુ મળ્યા ને એ જીવાત્માનો બેડો પાર. अचरज देखा मैं आ दुनिया में भात भात का उपाय करे. जगत केवो उपाय करे जो खरा. આ વસ્તુ મેળવવાને માટે ઉપાય કરે છે. આપણે આ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ અને એ હજી ઉપાય કરે છે. ક્યારે ક્યાં યુગની અંદર એને પ્રાપ્ત થાય. હમણાં દિવસ હાથમી જાય પછી તો 84 ની અંદર પડતા ક્યારે મનુષ્ય જન્મ મળે એનું કાંઈ નથી બધી ભાઈ. ચીણે પુણ્ય મૃત્ય લોકે પાપનો ક્ષય થાય ને પુણ્યનો ઉદય થાય ને ત્યાં મનુષ્ય જન્મ મળે. તો મનુષ્ય જન્મ મળતો પણ નથી. વહેલાય તો મળતો નથી. અનંત યુગો થયા કષ્ટો અને અનેક જબલા પહેરી ત્યારે આપણે મનુષ્ય જન્મ મળ્યો છે. મનુષ્ય જન્મ મળતા પહેલા આ માનવ શરીર મળી ગયું કદાચ, પણ આપણા વેદો પુરાણની અંદર લખ્યું છે 4 લાખ અલ્પ માનવને પેટે અવતાર લેવો. 4 વખત અલ્પ માનવને પેટ. ઘણી વખત નાનું બાળક જન્મીને તરત કોઈ 5-10 વર્ષનું, કોઈ પછી 20 બની, એમ 4 લાખ વખત તો આપણે એવો સમય ગુમાવી દીધો. મનુષ્ય દેહ મળ્યો ને 4 લાખ વખત પાણીના પરપોટાની જેમ થઈને અલ્પાઈ ગયા. પછી આપણે આ પૂર્ણ મનુષ્ય અવતાર મળ્યો છે. સંતોને મહાપુરુષો ખૂબ ભલામણ કરે છે. મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને ભૈજા નહીં ભગવાન હેત ધરી. પણ ભગવાનને કેમ ભજે? ભગવાનની એને ખબર નથી. ભગવાનની એને ખબર નથી. ભગવાન કેમ ભજે? ભગવાનની મળે તો ભજે ને. પણ આપણા સંતો મહાપુરુષો જે સદગુરુ છે ને એ જ ભગવાન છે. તો એને ભજી લે એટલે ભજાય. કારણ કે એમાં તો આપણે સાખી બોલી છે ને કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શ્રી વિનંતી સારતા એ ગુરુ તણા જગાય. એ ગુરુના જસ ગાય. એટલે એ જ ભગવાન છે. ભગવાનને મેળવવો અને કે આખી જિંદગી વહી જાય તે મળતો તો નથી. અને એને મળતો એ તો ક્યાંક થોડુંક તમારે ભેગો રહેવાનું તો દર્શન દઈને તો માગી લે. પછી તો એને ક્યાં ટાઈમ છે તો વિયો જવાનો. પણ સદગુરુના સાનિધ્યને સેવ્યો ને એ સદગુરુ એ જ ભગવાન. ભગવાનના રૂપ જાણી
અને આમ તો બે એક જ છે, પછી અલગ નથી. સંતો મહાપુરુષો કે સદગુરુ મળ્યા પછી ભગવાન ગોતવા જાવ ને એ તો ગાંડા જેવી વાત, મોટો ભૂલાવો છે, એ જ મોટો ભૂલાવો. સદગુરુ મળ્યા પછી ભગવાન ગોતવા જાય ને એટલે એ જ મોટો ભૂલાવો.